ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્ય નવા સેશન સાથે તમારી સાથે આવ્યો છું. એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ચર્ચામાં છે, કેમ કે જગ્યાઓ વધારે આપી છે ભાઈ. 45 અલગ અલગ કેડરમાં 2300 ની આસપાસ જગ્યાઓ છે, જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે કે એન્જિનિયર જેની તો કે ઇલેક્ટ્રિકલ શાખામાં 50 થી પણ વધારે જગ્યા એટલે કે તમે જોઈ શકો 57 જેવી જગ્યા છે. તો આ 57 જગ્યાઓમાં તો કે ભાઈ નોટિફિકેશન તો જાહેર થઈ ગઈ. ફોર્મ ભરવું છે તો ફોર્મ ક્યારે ભરાશે, સાથે સાથે તમારી વય મર્યાદા, એજ્યુકેશન, ક્વોલિફિકેશન, જો કે ઇલેક્ટ્રિકલ આવ્યું એટલે આપણે ખબર પડી જ જાય. તો એના વિશે જ આપણે આ જે વિડીયો છે એમાં ચર્ચા કરવાની છે. મેઇનલી તો કે આ એસએમસીની જાહેરાતમાં તો કે કીધું છે ફોર્મ ફિલિંગ તમારા 1/4 ચાલુ થશે, એની પહેલા નહીં ભરાય એટલે કે ભરવા જતા નહીં. 1/4 થી 15/4 15 દિવસ ફોર્મ ફિલિંગ થશે. સુરત municipal.government.in ઉપર આ ફોર્મ ફિલિંગ થશે. હવે મેન તો કે જગ્યાની વાત કરીએ તો અહીંયા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇજનેર એટલે કે એનો મતલબ 10મા નંબર ઉપર છે. ટોટલ 57 જગ્યાઓ છે. 57 જગ્યાઓમાં તો કે અનુસૂચિત જાતિ જે છે એસસી કેટેગરીમાં પુરુષ ઉમેદવારોની 3, મહિલા ઉમેદવારોની 1. એસટી કેટેગરીમાં પુરુષ ઉમેદવારોની 6 અને મહિલા ઉમેદવારોની 3. સાથે ઓબીસીમાં પુરુષ ઉમેદવારોની 11 અને મહિલા ઉમેદવારોની 5. જનરલ કેટેગરીમાં પુરુષની 16 અને મહિલાની 7 અને ઈડબ્લ્યુએસમાં તો કે પુરુષ ઉમેદવારો 4 અને મહિલા ઉમેદવારોને 1. આવી રીતના કુલ મળી અને 57 જગ્યાઓ ઉપર આ ભરતી છે. 57 જગ્યાઓ ભરવા માટે તો કે અહીંયા આમાં કોઈ દિવ્યાંગ લોકો માટે જગ્યા છે તો એ પણ ચેક કરી લઈએ. 10 નંબર, હવે 10 નંબરનો અહીંયા ક્યાંય છે તો કે હા 10 નંબર અહીંયા છે. જો તો 10 નંબરમાં 2 જગ્યા છે દિવ્યાંગ લોકો માટે છે, એટલે એનો મતલબ દિવ્યાંગ લોકો પણ અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકશે. આગળ વાત કરીએ સામાન્ય સૂચનાઓ છે તો કે ભાઈ આ લોકોએ જાહેરાત તો આપી, પણ પરીક્ષા કઈ રીતના લેશે, પ્રિલિમ, મેન સાથે ઇન્ટરવ્યુ હશે, શું હશે, કઈ રીતના, એ પ્રોસેસ કંઈ આપી નથી. એ સમયે એ લોકો આપી દેશે સાથે, એટલે કે હવે પછી વેબસાઇટ ઉપર આપશે. સાથે અરજીમાં કોઈ પણ કંઈ વસ્તુ કરવાનો એસએમસીનો હક છે. સાથે તમારે તમારા ખર્ચા ઉપર જ બધું કરવાનું રહેશે, તો એ તો એ જ હોય આપણે જ્યાં બોલાવે ત્યાં. ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર સારો નાખજો. CCC નો કોર્સ તમે કરેલો હોવો જોઈએ, ના કરેલો તો પછી કરી નાખો તો ચાલે. એઝ અ કોમ્પ્યુટર તમે ક્યાંય ને ક્યાંય 10મા 12માં કે ક્યાંય ડિગ્રીમાં ભણ્યા હોય તો પણ ચાલે. આગળ વાત કરીએ બધા સર્ટિફિકેટ, તમારા જે પણ કાસ્ટ સર્ટિફિકેટ, ક્રિમિલિયર, નોન ક્રિમિલિયર, એ બધું પરફેક્ટ હોવું જોઈએ. જાહેરાતમાં દર્શાવેલ જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલાઓ ઉમેદવારો માટે 33% અનામત છે. મહિલાઓ ઉમેદવારો અનામત સિવાય બાકી રહેતી જગ્યાઓ પુરુષ ઉમેદવારો માટે છે, તો એ પણ બરાબર. ન ભરાય તો પછી કેરી ફોરવર્ડ થાય. ડોક્યુમેન્ટ બધા પરફેક્ટ હોવા જોઈએ, તમારા ડિગ્રીના ને કમ્પ્લીટ. અને અનુભવ જો અહીંયા માંગ્યો હોય તો અનુભવના ડોક્યુમેન્ટ એ કમ્પ્લીટ હોવા જોઈએ. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ને બધું કમ્પ્લીટ હોવું જોઈએ. જાતિનો દાખલો કમ્પ્લીટ હોવો જોઈએ. અને તમે ક્યાંય નોકરી કરતા હોય તો એનઓસી પણ આપવું પડે. જો કે નોર્મલી બીજી બધી ભરતીમાં જે વસ્તુ હોય એ જ વસ્તુ અહીંયા આપી છે. મહિલા ઉમેદવારો પરણિત હોય તો તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ ને બધું હોવું જોઈએ. જો તમે કોઈ ખોટી માહિતી આવશો તો તમારું બધું રદ થશે, તો એ તો આપણે ખબર જ છે. તો આ છે. હવે દિવ્યાંગ લોકોમાં કોણ ભરી શકે, તો કે 2 જગ્યાઓ છે જે આ કેટેગરીમાં બિલોંગ કરે છે, એ બધા દિવ્યાંગ લોકોમાં ફોર્મ ફિલિંગ કરી શકે. વાત કરીએ તો કઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું, સાહેબ મારે ફોર્મ ભરવું, લાયકાત કઈ, તો લાયકાતમાં બેચલર ડિગ્રી હોવી જોઈએ, બીએ અથવા બીટેક ઇન તો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. તો નામ મેં શરૂઆતમાં જ કીધું કે નામ આવે એટલે ખબર પડી જાય. તમારી બીટેક હોવું જોઈએ. કોમ્પ્યુટર નોલેજ હોય જ ભાઈ, અને ન હોય તો તમારે સીસી કે અથવા આવનારા સમયમાં કરી લેવાનું. એઝ અ કોમ્પ્યુટર તમે ક્યાંય ને ક્યાંય 11-12 સાયન્સમાં ભણ્યા જ હોય. લેંગ્વેજમાં તમને હિન્દી અને ગુજરાતીનું નોલેજ હોવું જોઈએ, તો છે જ આપણે. તમારી ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અને અહીંયા રિલેક્સેશન મળશે. એસસી, એસટી, ઓબીસી જે પણ રિઝર્વ કેટેગરી છે બધાને રિલેક્સેશન મળશે. અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે લોકો નોકરી કરે છે હાલમાં, તો એમને કંઈ લાગુ નહીં પડે ઉપર એજ લિમિટ. 3 વર્ષ માટે તમારો ફિક્સ પગાર રહેશે 18,500, પછી 6500 થી 10,500, પે બેન્ડ 300, 34,800 લાગુ પડશે. ગ્રેડ 2 4600 અને પે મેટ્રિક્સ 44,900 થી 142,400 થશે. એટલે કે લેવલ 8માં પછી તમારો ક્યાંય ને ક્યાંય 3 વર્ષ કહેવાય ને કે ભોગ આપવો પડશે. ને અહીંયા પગાર ઉપર જ થોડુંક ભરતી આવી ત્યારની પગાર ઉપર ઘણી બધી ચર્ચાઓ છે કે સાહેબ બીજું બધું ઠીક, પણ પગારમાં તકલીફ ને સુરતમાં રહેવાનું છે. તો સુરતમાં રહેતા હોય એના માટે, સુરતની આસપાસ માટે તો સુવર્ણ તક છે. અને બહારથી પણ ભાઈ થોડુંક 3 વર્ષ માટે હવે કરવું પડે. પહેલા નો આપણે 6,500 ફિક્સ હતું કરતા, તો ક્યાંય ને ક્યાંય કંઈ નહીં ના કરતા આ વસ્તુ છે. છેલ્લી તારીખ સુધી એટલે કે 15/4 સુધીમાં તમારી એજ લિમિટ અંદર આવતી હોવી જોઈએ. મેક્સિમમ એજ લિમિટ તો કે ભાઈ તમને રિલેક્સેશન મળે તો 45 વર્ષ સુધી લાગુ પડશે. તમે લાગી ગયા પછી બધા નિયમો, સુરત મહાનગરપાલિકાના બધા નિયમો તમારી ઉપર લાગુ પડશે. એ પ્રમાણે તમારે કામ કરવું પડશે. તો અમે કરવા માટે તૈયાર છે. ફોર્મ ભરવાના 1/4 થી શરૂ થશે, 15/4 સુધી આના ફોર્મ ફિલિંગ થશે સુરત મ્યુનિસિપલ ગવર્મેન્ટ ઉપર. ફોર્મ અરજી કરવાની રીત પણ આખી આપેલી છે નોટિફિકેશનમાં. યુઝર રજિસ્ટ્રેશન કરવાનું ને પછી તમારે અરજી કરવાની, પણ હજી ચાલુ નથી થયું. ફોર્મ ફિલિંગ ચાલુ થશે પછી આપણે આનો પણ ડેમો, ઓનલાઈન ફોર્મ ફિલિંગનો ડેમો પણ આપણે લાવશું, જેથી તમને ખબર પડે કે ભાઈ કઈ રીતના ફોર્મ ભરવાનું છે. હજી તો 1 તારીખને વાર છે.
સાથે વાત કરીએ તો કે ભાઈ જો તમારે આ ભરતીને લગતી તૈયારીને લગતી કોઈ પણ માહિતી કે કંઈ પણ મૂંઝવણ કે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ તો થશે. સાથે સાથે આપણા તો કે આ હેલ્પલાઇન નંબર છે એની ઉપર તમે કોલ કરી શકો છો. અને સાથે તો કે ટેલિગ્રામ ચેનલ છે આપણું, જો હજી સુધી તમે જોઈન ના કર્યું તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. નવી ભરતી, નવા વિડીયો, ફ્રી સેશન, એ બધા વિડીયો ભરતીને લગતી કોઈ પણ તમામ પ્રકારની માહિતી છે તમને ટેલિગ્રામ મારફતે મળતી રહેશે. તો આશા રાખું કે ભાઈ આ સેશન તમને સમજમાં આવ્યું હશે, તમને સમજાઈ ગયું હશે, તમને કંઈ મૂંઝવણ નહીં હોય ને હોય તો પણ હેલ્પલાઇન નંબર કોમેન્ટ બોક્સ છે. અને આવા નવા સેશન, નવી માહિતી સાથે અવારનવાર મળતા રહેશું. અને જો સેશન પસંદ આવ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ચાલો ત્યારે તો ફરી નવા સેશનમાં મળીએ. જય હિન્દ, જય ભારત.